આજે ડાયટિંગ નો પહેલો દિવસ છે તો જોઈ અત્યારે લ્યો કે કલાક કરે આટલી વારમાં ખૂટી ગયું હોય 2 દિવસ અઠવાડિયું કરીશ તું અઠવાડિયામાં ખાવાનું મન તો કે એમ જોઈ ડાયટિંગ ઉપર ચાલુ કર્યું હોય ને તો બધે જો આમાં અત્યારે લોક જો આમાં જો અત્યારે છોલે ભટુરે આવે અને અહીંયા પોતે ત્યાં તો ભાઈ સવારના 7:30 વાગી ગયા છે અને હેલો નમસ્કાર જય બાલાજી વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો ભાઈ આજે ડાયટિંગનો પહેલો દિવસ છે તો જોઈ અત્યારે જો અહીંયા ભાખરી ને ગાંઠિયા ને આવું મારે સામે મૂકે ખાવા હાટું ચાય કરીને મૂકે શું કે એને એમ કે તોડી નાખી પણ નહીં તોડું. ગુડ મોર્નિંગ પહેલા ગુડ મોર્નિંગ કહેવાય પછી બીજી બધી આમ વાતો ચાલુ કરાય. બોલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ. અહીંયા જો આ ઉઠીને કંઈક ખાનામાં કંઈક ગોતે હે. ઓકે એના ચશ્મા હે ને ઓલા એને કરાવ્યા હે પણ કેદી પહેરે હે મેં કોઈ દી જોઈ નહીં. બીજા ચશ્મા પહેર્યા હોય ને ક્યાં ચા હે. ઓકે તો મારે જો ખાલી આમાં ચા ખાવાનો હે, સોરી ચા પીવાનો, ખાવાનું તો કંઈ છે નહીં અત્યારે. હવે અહીંયા જો ભાખરી ને એવું બધું તૈયાર કર્યું છે. અહીંયા પોતે સવારમાં એ કે ગરમ પાણી કર્યું હતું અને ગરમ પાણી જો કેટલું કર્યું હતું. હા પતા કરી દો હું ક્યાં એમ. અને આ જો જાય અત્યારે હું તારી આ ચેલેન્જ કરું છું. મેં ગરમ પાણી લીંબુ અને હો ભૂકો ઓલો કર્યો હતો. શેનો ભૂકો? જીરું પછી જીરુંનો ભૂકો કાંઈ થોડુંક કરવાનો હોય. હા ભાઈ કરી શેકી મેથીનો ભૂકો ને બધું કરીને રાખ્યું. હા પછી પીધું નહીં? અત્યારે પી લીધું કઈ. હા ચમચી એકમાં શું થાય? આખો આમ 2 ગ્લાસ પી જવા પડે. 1 ગ્લાસ પાણી લીંબુ પીધું જો આવો ભૂકો. હો શેનો? ખાલી પીધે કાંઈ ન થાય, આ બધું બંધ કરવું પડે ખાવાનું. બંધ જ કરીશ. ખાલી અડધી ભાખરી ખાઈ. અડધી તો ખાવ ને તો શું ફાયદો થયો પાણી પીવાનો? હાલો મને લાવો હવે ચા આપી દે 1 કપમાં. બાકી તો કાંઈ અહીંયા તો ત્યાં એમ જ કંઈ ખાવા જેવામાં ખાવાનું છે નહીં કાંઈ. મેં કીધું સવારના પરમાં કાંઈ ફ્રૂટ કાંઈ એવું કાંઈ હોય તો કાંઈ હતું નહીં એટલે વાઈનો લઈ એમનો. હવે આમાં શું કહેવાય ગાંઠિયા બાઠિયા ને એવું કાંઈ ખવા નહીં. ખારી અને ટોસ આવે એ કંઈ ખબર નહીં મને કે ભાઈ ખવાય એમ હોય કે નથી ખવાય એમ, એટલે નથી ખાવા. અને તો ખારી છે ને એ ઘી વાળી. હા તો એ જ કહું ને ટોસય ન ખવાય તો. એટલે અત્યારે હવે ખાલી આજે હવે ચા પી લો અને વયો જાવ ઓફિસે. અને શું ખાવું ન કરે કહું નથી ખાવાનું એ જ કહું ને. મારા જેવું કાંઈ ખાધા જેવું હા પણ કાંઈક ખાવું તો પડે ને આમાં ટૂંકમાં હાલવા ચાલવા હાટું એમ. ખાવું તો બંધ નથી કરાતું એમાં ખાધે બંધ કરીને ન થાય. એમાં પછી એને ડાયટને લગતું એવું કાંઈ હોય ને એ તો ખાવું જ પડે એમ સમજ્યા તો શરીર ઉતરે. અને મારે શરીર નથી, મારે તો વજન ઉતારવાનો ખાલી. હો હાલો અત્યારે ચા લાવો. અને ઓમાં શું કરી દેવાનું? શેનું શાક કરવાનું બપોરે? હે ભાખરી તો 1 જ નાખજો બરોબર. 2-3 નો નાખ દે. ચોરી હે પેલા કાલે મેં ચોરીનું કીધું ને હાજે કરવાનું તો મને કઈ કે ઠાયરી છે કે ઉપર ઝાડુ વાવ્યું હોય ને કે ત્યાંથી ખરશે નામ નામે બોલવા માંડ્યા. અત્યારે કઈ છે ચોરી છે? હા પણ તમે કયો હો કઈ નથી. હા તો એટલી નહીં જોઈ. 1 જ ભાખરી કરજો બરોબર. અને હાંજે છે ને કંઈક ફ્રૂટ બ્રૂટ કંઈક એવું કંઈક લેતા આવજો. હાંજે નહીં જમું. ઓકે હા બચશે, ઓછા લેજો હવે બરોબર. અને આ તો જો અહીંયા બેસી ગઈ છે હા ભાખરી અને ચા ખાવા. આ હે ને બધું ખાવાનું ઓછું કરવું પડે એવું તને કહેવાય. હાલો ભાઈ અત્યારે છે ને આ કપમાં ચા લઈને ચા પી લઈ ખાલી અત્યારે 1 કપ ચા પીધો હોય. બાકી તમારે સામે બેઠી આરામથી આમ ગાંઠિયા મને બતાવીને ખાઈ છે. શું કહો? 2 દિવસ અઠવાડિયું કરીશ તું અઠવાડિયામાં ખાવાનું મન તો કે એમ જોઈ. હાલો ભાઈ એનું એમ કેવું હોય અઠવાડિયામાં હું મૂકી દઈશ ખાવાનું ને પાછું ખાવાનું ચાલુ કરી દઈશ. બધું આવી રીતના ટૂંકમાં જિંદગી જોઈ લે. હાલો બરોબર ઓકે. 8 વાગ્યા 5 મિનિટની વાર છે અને આ બાજુ ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો. આજે વળી ડાયટિંગ ઉપર ચાલુ કર્યું હોય ને તો બધે જો આમાં અત્યારે લોક જો આમાં જો અત્યારે છોલે ભટુરે આવે. અને અહીંયા પોતે ત્યાં કહ્યું ને મને આ બધું બતાવ્યું થઈ છે મને કે આમ નીચે ઉતરો ડાયરેક્ટ આમ ઉતરો ને હજી તો અહીંયા સીડી અહીંયા પગ મૂક્યો ને ત્યાં ડાયરેક્ટ મને કે હાલે આમ ગાંઠિયા આમ બતાવીને ખાતા હતા. પોતે મને કહે કે ડાયટિંગ સવારના પોરમાં પાણી પીધું ગરમ અને ગરમ પાણી પીને 1 ભાખરી ને આ બધું ગાંઠિયા ખાઈ ગયા. એમાં શું ઉતારશો તમે? અડધી ભાખરી ખાધી રોજ 1 આખી ખાઈ જાવ. આજે અડધી ચેલેન્જ કરી એટલે અડધી જ. ઓ
અને આ બાજુ જો શાક તૈયાર થઈ ગયું છે સરસ અને શાક છે, ખાવું હે? એક ભાખરી અત્યારે સામે હે પણ હવે ડાયરેક્ટ ખાવાનું બપોરે 12 સાડા 12 વાગે અને પછી સાંજે તો જોઈએ હવે હાઈનનું સાંજે પણ અત્યારે હવે કાંઈ ખાવાનું નથી બપોરે ટૂંકમાં રસ્તામાં નાસ્તો બાસ્તો કરવો એવું કાંઈ નહીં જોઈએ. અને મારી મમ્મી કહે કે નાસ્તો નહીં કરે તમને ક્યાં ખબર મને હોય ક્યાં ખબર? તો ભાઈ નહીં કરું ટૂંકમાં વિશ્વાસ ઉપર દુનિયા કાયમ એને વિશ્વાસ રાખવો જોઈએ જોવાવાળાને વિશ્વાસ રાખવો અને જો એવું હોય છે કે ભાઈ નહીં જ કરવું આ તો તોય કહી દઉં અને મારો ચેલેન્જ હોય કે ભાઈ ફેબ્રુઆરી મહિનો પતશે ને ત્યાં લગીમાં અત્યારે 81-82 કિલો વજન 75 નીચે જવા દેવાનું છે તો ભાઈ હવે જોઈ જો કઈ ખાઈશ તો પછી કઈ હું કે ઓછું થાય જ નહીં એમ હે કેટલા કિલો ઉતારવાનું હે? 81 થી 82 કિલો હે એટલે કિલો થયું? 6 કિલો આજુબાજુ 6-7 કિલો બીજા મહિના દિવસની ચેલેન્જ. ચેલેન્જ હાલો, okay. અને નહીં Okay. ઉતરે તો? શું નહીં ઉતરે તો નહીં ઉતરે તો? તો હું તો તાર મેળાય ક્યારે? હા પણ તમે કયો ને તો હું કહું ઉતરી જ જાય મને ખબર હે ઉતારી જ મને દઈશ ખબર હે ને તારે આખો દી કુરકુર ખાવા જોઈએ. હા પણ તો બોલો ને હું તો મને લાગતું નથી. હા પણ તો હું નહીં ઉતરે તો બોલો શું કરવાનું મારે ઉતરે તો બસ શું કરું તારે? કાંઈ ઓકે હાલો ભાઈ નો ઉતરે તો ની વાત ભાઈ ત્યારે અને એ વિચારી લે ન ભાઈ ઉતરે ને તો હું કહું એમ તાર કરવાનું. હા પણ શું અત્યારે નહીં, challenge પૂરી થાય. ઓકે હાલો ભાઈ ચેલેન્જ નો ઉતરે તો એને કઈ કરવાનું મારે બરોબર તો ભાઈ અત્યારે હવે 8:30 વાગી ગયા તો હવે રાઈ ઓફિસે આવીને ડાયરેક્ટ મળી હાલો તો અત્યારે બપોરનો ટાઈમ થઈ ગયો અને બપોરના જમવામાં જો આટલું સવારે કીધું તેમ ચોરીનું શાક એક ભાખરી અને પાપડ આટલું જ છે હવે આટલામાં જ આખો દીનું કરવાનું હાઈ કાંઈ ઓછું ખાઈશ ને તોય રાતના 7:30 વાગી ગયા છે અને આ બાજુ ઓફિસેથી હવે ઘરે આવી ગયો અને ઓલી હજી આવી નથી ઓફિસેથી હવે આવી ગયો 7:30 વાગ્યા અને મમ્મી ગયા દુકાને હજી હમણાં મેં કીધું આવો ત્યાં ફ્રૂટ બ્રૂટ કંઈક લેતા આવજો બાકી ખાઈશું અત્યારે હાલો જો આવીને ડાયરેક્ટ અહીંયા ફોન લઈને બેસી ગઈ છે ઓલા આવે કંઈક પછી કંઈક આમ કંઈક લઈ આવે તો ભૂખ લાગી ગયા કારણ કે સવારમાં કંઈ નહોતું ખાધું બપોરે જરી કંઈ ખાધું હતું એક જ ભાખરી અને બાકી અત્યારે લગી કંઈ ખાધું જ નથી જરી કમથી મગદાળ ખાધી હતી મગદાળી મેં ઓલા ટૂંકમાં ગૂગલમાં ને એમાં જોયું ને કે ભાઈ એવડું હાલે ડાયટમાં ને એમાં એટલે એ મગદાળ ખાધી બાકી કાંઈ ખાધું જ નથી અત્યારે લગી હાલો અહીંયા જો ગેસ ઉપર અત્યારે રીંગણું મૂકી દીધું છે પોતે ત્યાં અત્યારે ઓરો અને બાજરાના રોટલા કરવાના છે તારે ખાવાનું છે. મારે કાંઈ નથી ખાવાનું મને ભાવે નહીં નકર નથી ખાતો એમને નકર હું ખાઈશ. કંઈક કરી લઈ મારું ઓરો બોરો કંઈ એવું કંઈ મામા શું ખાવું ઓરામાં અને અહીંયા જો આ કેળા ને એવું લઈ આવ્યા તો અત્યારે મેં હજી ચાખ્યું નથી તે પેલા 3 કેળા તોલી ખાઈ ગઈ દઈ દીધા છે. 3 કેળા તોલી ખાઈ ગયા આરામથી બે જ ખાધા મેં. હા તો તમે ખાઈ જાય છે એમ હા બો મને એને એવું સુધારી દો એટલે હું એવું ખાઈ લઈ બીજું કંઈ નથી ખાવું ઓકે અમે રીંગણા નથી ભાવતા ને મને ઓકે. ખબર. હું હમણાં ખબર જો ખાઈ લે, થોડી વાર તો એવી ભૂખ લાગશે ને એટલે ખબર. કાંઈ નહીં જોવું છે. કોથળીઓ એ મગદાળ ખાધી મગદાળમાં પ્રોટીન હોય સમજી એમાં પ્રોટીન હોય ઈ હારી કે ઉનાળે પાસેથી કેટલું કેટલું ખાઈ લે. એ મગદાળનું 5 વાળું પડીકું ખાધું એમાં હોય પ્રોટીન ઈ હારી ગઉ. હા તો આ બહારનું રાખ. એ ડાયટિંગ ફૂડ જ કહેવાય એટલે ખાધું હોય બીજું કંઈ નહીં સમજ્યા તમને ખબર નથી આ બધો કાકડી સુધારો અને એટલી બધી શું હોય તઈ અમે નહીં માણા હોય. ગાજર તમારે ક્યાં ખાવાની તમારે તો આ ઓરોય ખાય ને ઈ ખાય ને તે કે આઈને સલાડ નો જોઈએ, દર સુધારી જ છે, તું નહીં જોતો હોય કોક દી ખાતો ખબર ગાજર પડે. સુધાર નાખજે બરોબર થોડું હાલો જો રાતના 8:30 વાગો આવ્યા છે મારું જમવાનું અને તૈયાર થઈ ગયું. આ બાજુ એ તો ત્યાં પોતાનો જો ઓરો ને એવું બધું ત્યાં બેઠા બેઠા ખાતાય જાય અને બધું સલાડ કરું ખાવા. મેં હજી એક કેળું નથી ચાખ્યું પોતે બે માં દીકરી 2-3 કેળા તો ઉલારી ગયા અને મારે અત્યારે કેળું હવે સવાર માટે મેં લીધું હતું મેં કીધું સવારે કંઈક ટૂંકમાં બીજું કાંઈ ન ખાવાનું ચામાં હું ચાથી નહીં કદાચ શરીર વધે હા હા. એવું કદાચ બની શકે કારણ કે કોફી હોય કોફી તો હવે ખબર નહીં હવે કેમ બનતી હોય ને કઈને નક્કી ન હોય એટલે મેં વિચાર્યું મેં કીધું સવારમાં કેળું ને એવું કંઈક ખાઈ લઈશ તો કેળું તો અત્યારે 2-3 તો એ જ ઉલારી ગયા બી માં દીકરી છે સંતાન, ભણાય છે. હા અને અત્યારે જો એ મારે હવા થઈ જાય અત્યારે જો આવું ટ્રાય કરું પહેલી વાર આમાં જો અત્યારે આ કાકડી છે ગાજર છે ટમેટું છે કોથમરી અને ડુંગળી નાખેલી હવે આમાં ચટણી નાખીશ એટલે થોડો ઘણો સ્વાદ આવે અને સંચર પાવડર અને દહીં નાખીને બનાવવું અને ચાખું પહેલી વાર કેવી રીતના આટલું બધું ખૂટશે કે નહીં એ મને નથી ખબર હાલો ભાઈ ચાખી જોઈ હાલો જો દહીં ને ચટણી બધું નાખીને કંઈક આવું કંઈક તૈયાર તો થયું છે હવે ચાખી જો પહેલી વાર કેવો સ્વાદ આવે ખાવું હોય મજા આવશે હોય જો અત્યારે
થોડું ઘણું હજી ખાધું. એમ તો વિચાર્યું તો એટલું બધું ખરાબ નથી, એમ તો સ્વાદ આવે એમ, કારણ કે સંચળ ને એવું નાખ્યું ને એટલે. લ્યો ચાખો. ચેલેન્જ પૂરી કરવાની છે એટલે ક્યાં જશે ભાઈ? ચાખો જી. લ્યો કે કલાક કરે, આટલી વારમાં ખૂટી ગયું હોય. થોડું થોડું લેવું પડે ને આમાં બધું. મજા આવે. લે બટા ચાખ. અરે મજા આવશે, ચાખ તો ખરી. ભાઈવું કે નો ભાઈવું? હે એમ તો રોટલો ની નો ખાતા હવે, આવું જ ખાજો. આઈ દોરી ખાઈ લો. કાળી નો કે આઈ દોરી બધું ખાઈ લો એટલે આઈ દોરી ખાવ કાળી ડાયટી. હાલો ભાઈ, મારે તો આજ ખાવાનું હોય, રોટલો બોટલો કઈ ખાવાનું નથી, એટલે આ ખાઈ લો અત્યારે. હાલો ભાઈ, મારે તો હવે અત્યારે જમાઈ ગયું હોય, રાતનું ડિનર થઈ ગયું હોય, અને આ બાજુ એનો ડિનરમાં જતા પાપડ ને આ રોટલા ને આવું નો ખવાય બહુ. પાપડ ને રોટલા ને આ બાજુ જો ને ઓરો ને મંડે પીડા હે. આમાં પછી ક્યાં જાય શરીર તમારું? ક્યાં જાય ને આખું ઓલીનું ક્યાં જાય શરીર? એ બહુ ઓછું ખા, કેવડા જોતા આવડા રોટલા કરે. હાલો ભાઈ, ભલે ખાય હવે. બીજું તો આ બાજુ દાદાનું જમવા રેડી થઈ ગયું. દાદા આવે ઉપરથી હમણાં, આપણે તો થઈ ગયું હવે. જોઈ વિચારવું રોજ આવી રીતના એક ટાઈમ જ જમવાનું, અને ભાઈ આવી રીતના સલાડ ને ફ્રૂટ ને એવું જ ખાવાનું. સાંજે કા બપોરે એ રીતના એક ટાઈમ જ, આખા દીમાં શાક રોટલી એક જ ટાઈમ જવાના. કેળાથી શરીર વધે. કોને કીધું? એમાં જોજો પૂછી લેજો. કોને પૂછી જો? સચમાં કેળાથી શરીર વધે. ઓકે ભાઈ, કેળાથી નો વધે એ ભલે કહીએ, મને ખબર છે. હા, જો હું જમીને બેઠો હો ને, મેં કાંઈ ખાધું નથી, એટલે ચાય કરીને મારી સામે આવીને અહીંયા એને લાડવા ખાઈએ ચાય કરીને, આમ દેખાડવા પૂરતા. બાકી હરામ જો અહીંયા બેઠા બેઠા કોઈ દી ખાતા હોય તો એને એમ કે જરીક આમ હું લઈ લઈશ, પણ નહીં લઉં. હાલો ભાઈ, આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વ્લોગને લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો.